વાત હીરાભાઈ સોલંકીથી લઈ ઠાકરસિંહ રબારી સુધીની. તમે તમારી મહાનતા દર્શાવો તો લોકોની અપેક્ષા પણ વધે અને એક સમયે તમે પણ મૂંઝાવ કે હવે કરવું તો કરવું શું. એક જગ્યાએ તો હાથ નાખ્યો અને તેનું પરિણામ લાવ્યા, પરંતુ શું દરેક જગ્યાએ આ પ્રકારનું પરિણામ લાવી શકશું? લોકોને કોણ સમજાવે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં બનેલી છેલ્લી બે ઘટના. એક ઘટના છે કિંજલ રબારીના લગ્નની અને ત્યારબાદ ફરી પોતાના ઘરે આવ્યા તે વચ્ચે તેમના નેતા ઠાકરસિંહ રબારીએ જે રોલ ભજવ્યો તેની. અને બીજી વાત છે આણંદની. આણંદમાં એક આત્મહત્યાના સમાચાર સામે આવે છે અને ત્યારબાદ જે કોળી સમાજના નેતાઓ પર સવાલ થયા તેની. પહેલી ઘટના વિશે આપણે વાત કરીએ, કિંજલબેન રબારીના લગ્ન વિશેની. કિંજલબેન રબારીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા, પરંતુ ત્યારબાદ થયું શું? ત્યારબાદ થયું એ કે વિરોધ થયો. આમ તો આ પહેલા પણ કહ્યું છે કે આર્ટિકલ 21 તમને છૂટ આપે છે લગ્નની. તમારી ઉંમર, છોકરીની ઉંમર 18 વર્ષ છે, છોકરાની ઉંમર 21 વર્ષની છે, કરો લગ્ન. તમને મનગમતા પાત્ર સાથે તમે લગ્ન કરી શકો છો. પરંતુ અતિ મહત્વની વાત આમાં એ આવે છે કે આપણે ત્યાં જે તે સમાજની દીકરી એ જ સમાજમાં રહે તેવું તેમના વડીલો અને ઘણી વખત માતા પિતા પણ ઈચ્છતા હોય છે. આ જ કારણોસર વિવાદ પણ થતો હોય છે. ઠાકરસિંહ રબારી છેલ્લા લાંબા સમયથી જાહેર જીવનમાં છે અને રબારી સમાજના એક આગેવાન પણ છે અને સમય સમય બોલતા પણ રહ્યા છે. એમને લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ, તેઓ બહાર આવે છે, બોલે છે, મીડિયા સમક્ષ આવે છે, પોતાની વાત મૂકે છે અને ત્યારબાદ કિંજલ રબારી પોતાના ઘરે આવી જાય છે. જે બાદ ઠાકરસિંહ રબારીને વાઘની જેમ ચિતરવામાં આવે છે કે ઠાકરસિંહ રબારી તો સમાજનો વાઘ છે, કે છે એ કરીને બતાવે છે. આમ તો એમની દ્રષ્ટિએ આ વાત 100% સાચી છે, પરંતુ ફરી એક કિસ્સો સામે આવે છે અને આ કિસ્સામાં પરિસ્થિતિ પલટાઈ જાય છે. પેલા કિસ્સામાં રબારી સમાજની દીકરી હતી, તો હવે રબારી સમાજનો દીકરો આવ્યો છે. ખેડાથી ઘટના સામે આવે છે. પાટીદાર સમાજની છોકરી લગ્ન કરે છે અને છોકરો રબારી સમાજનો હોય છે, તો લોકોની અપેક્ષા વધે છે અને લોકો ઠાકરસિંહ રબારીને કહે છે કે લાવી દો અમારી દીકરી. અને આ સાથે જ પાટીદાર સમાજના જે પાસ હોય કે પછી એસપીજી હોય તેઓ પણ તેમની સાથે વાત કરશે. એટલે કે ઠાકરસિંહ રબારી પર હવે બધું આવી ગયું કે ઠાકરસિંહ રબારી દીકરી પાછી અપાવી દેશે. હવે દીકરીની સાથે વાત કરવામાં આવે કે ન આવે એ અલગ વાત છે, પરંતુ ઠાકરસિંહ રબારી કેન્દ્રમાં આવી ગયા. લોકોની અપેક્ષા વધી ગઈ. એટલે કે ખૂબ સારું કામ કર્યું. આમ છતાં પણ ને ફક્ત આ વાત નથી, હવે આવનારા કિસ્સાઓમાં પણ લોકો એમની પાસે જશે. આવનાર કિસ્સામાં પણ રબારી સમાજનો કોઈ દીકરો છોકરી લઈને આવશે. જોકે એ પણ કહે છે કે દીકરો પણ લઈને આવ્યો હોય તો પાછી અપાવવાની જવાબદારી અમારી છે ને કરશું, પરંતુ એ બાબતને લઈ એમના પર સવાલ તો થશે અને લોકો એમની પાસે પણ જશે. બીજી વાત એ છે કે હીરાભાઈ સોલંકીની, જે મેં તમને થોડા સમય પહેલા પણ એક વખત કહી હતી. હીરાભાઈ સોલંકી કોળી સમાજના ખૂબ મોટા નેતા છે અને બગદાણાની જે ઘટના બની હતી તેમાં તેમણે ખૂબ રસ લીધો. બગદાણાની ઘટનામાં તેઓ ખૂબ આગળ પડતા રહ્યા. તેઓ બગદાણા હનુમંત હોસ્પિટલે જાય છે. પહેલા તો પત્રિકાઓ પણ વાયરલ થઈ ગઈ હતી કે હીરાભાઈ આવે છે, આપણે ભેગું થવાનું છે. એક આયોજનબદ્ધ રીતે કામ કરે છે. તમામ ધારાસભ્યોને લઈને મુખ્યમંત્રીને મળવા જાય છે અને પોતાનો પરચો બતાવે છે અને આ સાથે જ તેમાં ખૂબ મોટી નામના મેળવે છે. સમાજનો પ્રેમ પણ ખૂબ મળે છે. પરંતુ ત્યારબાદ શું થયું? ત્યારબાદ આવી આણંદની ઘટના. જીવન ટૂંકાવે છે દીકરીઓ. આની પાછળ લોકોને લાગે છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. સવાલો કરે છે, એક પછી એક આગેવાનો ત્યાં પહોંચે છે, પરંતુ હીરાભાઈ ત્યાં નથી પહોંચતા. ઘણાએ વિડીયો બનાવ્યો કે ભાઈ આવું કેમ છે, તમે ત્યાં તો પહોંચી ગયા હતા, અહીં કેમ નહીં? જોકે ત્યારબાદ તેઓના પરિવારના લોકો, પીડિત પરિવારના લોકો મળવા જવાના છે એમને, પણ સવાલ તો એ થયો હતો અને સવાલ આવનાર દિવસમાં પણ થશે. એટલે કોઈ મોટી ઘટના બનશે એટલે લોકો અપેક્ષા રાખશે કે તમે કેમ નથી આવતા. હવે તમે જુઓ કે નેતાઓ એક એક કામ ખૂબ વિચારીને કરતા હોય છે. કોઈ નેતા આ ઘટનામાં નથી પડ્યો તેની પાછળનું પણ કારણ હોય અને કોઈ નેતા આ ઘટનામાં પડ્યો હોય તેની પાછળનું પણ કારણ હોય. નેતાઓ ખૂબ બુદ્ધિશાળી હોય છે અને તમે વિચારો કે પત્રકારો આટલું વિચારતા હોય, સામાન્ય જનતા તેની વિશે આટલું વિચારતી હોય, તો એ પોતાના વિશે કેટલું વિચારતા હશે. એટલે કે ખૂબ વિચારીને નજીકના 2-3 મોટા વ્યક્તિઓ જેની માર્ગદર્શન લેતા હોય, માર્ગદર્શન લીધા બાદ આગળ વધતા હોય છે. પરંતુ ઘણી વખત આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે. હવે તમે જુઓ કે એક કેસમાં તો તમારી નામના વધે, પરંતુ પછી કન્ટિન્યુ એક પછી એક કેસ એવા આવે કે જેમાં તમે ન તો બોલી શકો ન તો તમે હાજર રહી શકો. તો પછી તમારા પર સવાલ થાય અને જે ઇજ્જત તમે બનાવી હોય એ કેસમાં
એ ધીમે ધીમે ધોવાતી જાય. એટલે કે ઠાકરસિંહ રબારીના કેસમાં તો એવું છે કે હવે કેટલી દીકરીઓ રબારી સમાજના છોકરાઓ લાવે છે તેના પર નિર્ભર છે ને એ કેટલી દીકરીઓને પાછી મોકલે છે. સીધી વાત તો એવી છે કે ભાઈ એમને એ બંનેની પરવાનગી છે તો પછી એ બંને લગ્ન કરી શકે છે, પરંતુ સમાજની અને વડીલોની એવી અપેક્ષા હોય છે કે દીકરીઓ ઘરમાં જ રહે. હવે દીકરાઓ બાબતે એ વલણ રાખી શકે છે કે નહીં, દીકરાઓ એ માનશે કે નહીં, કારણ કે પછી તમે મનાવવા જાઓ તો દરેક પરિવાર સમાન હોતા પણ નથી. ઘણા પરિવાર તમારું માને, ઘણા પરિવાર તમને સમાજના વડીલ તરીકે જોતા હોય, ઘણા પરિવાર એવું પણ કહી દે, ગમે એવા મોટા વડીલ હોય કહી દે કે ભાઈ એ અમારા ઘરનો પ્રશ્ન છે, અમે એનું નિરાકરણ લાવી દઈશું. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. મને લાગ્યું કે આ બે ઘટના નજીકની છે અને નેતાનગરીમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે. આજકાલ નેતાઓ આ બાબતે પણ ચર્ચા કરે છે કે બધી જગ્યાએ હાથ ન નખાય અથવા તો બધી જગ્યાએ એક્ટિવ થવાય તો એક લિમિટ સુધી થવાય. એટલે કે લાગ્યું કે આપની સાથે ચર્ચા કરી લઉં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો અને બાકી આપને નેતાજીના કામ ખૂબ પસંદ હોય તો તેમની વિશે પણ લખજો.